નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં બરાબર વર્તુળ ચેપ્ટર ચાલુ કર્યું જે ધોરણ 10 માં ખૂબ જ ઉપયોગી આવે છે. બરાબર? તો વર્તુળ ચેપ્ટરમાં આપણે આટલું જોયું કે વર્તુળની વ્યાખ્યા, સંજ્ઞા, વર્તુળ દ્વારા સમતલના કેટલા ભાગમાં વિભાજન પામે, બરાબર? અંદરનો ભાગ, વર્તુળ, વર્તુળની બહારનો ભાગ, પછી તમે ગાણિતિક સંકેતમાં કેમ લખાય અને કયા કયા વર્તુળના અંગો છે અથવા કયા ગણ છે તેના વિશે અભ્યાસ કરી. હવે આજે વર્તુળ વિશે એવી પરિભાષાઓ શીખવાની છે કે તમે જે જાણો તો છો જ, પણ એમાં એક સ્ટેપ ઊંડાણમાં જવાનું જે ટેક્સ્ટ બુકમાં પ્રેક્ટિસ વર્કમાં કી નથી, પણ મેં જાતે બનાવેલા સ્ટેપ, બરોબર, કે જે એક એક માર્કમાં ગૂગલી ટાઈપના ક્વેશ્ચન હોય એ પ્રકારના, બરોબર, એવા પોઈન્ટ આપણે ભણવાના છે. તો તેના તમે ખાસ ધ્યાન રાખજો. હવે સ્ટાર્ટ કરીએ તો ત્રિજ્યા જાણો છો, ત્રિજ્યા કોને કહેવાય? આકૃતિ તમને દેખાડી વ્યાખ્યા પણ તમે કહી શકો, પણ ઘણી વખત વ્યાખ્યા બોલવામાં સરળતા નથી રહેતી. ત્રિજ્યા આપણે આકૃતિમાં દર્શાવી દઈએ, બરોબર? તો ત્રિજ્યામાં એક વ્યાખ્યા તમને લખાવેલી છે, બોર્ડ ઉપર લખેલી છે. બીજી વ્યાખ્યા હું બોલીશ, જેને અથવા કરીને વ્યાખ્યા લખવી હોય તો તે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો, બરોબર? જે પરિભાષા, જે શબ્દની પરિભાષા બે આવતી હશે એનો અથવા કરીને બોલીશ, એ તમારે સાંભળતી જવાની, વિડિયો સ્ટોપ કરતો જવાનું, લખતું જવાનું. ઓકે? બાકી એક વ્યાખ્યા તો બધી લખાવેલી જ છે. અને આકૃતિનું કહી દઉં તો જે પ્રમાણે વ્યાખ્યા પરથી આકૃતિનું સમજાવવું તે આકૃતિ તેની બાજુમાં દોરવાની, બરાબર? હું તમને કહેતો જઈશ વિડિયોમાં. તો સ્ટાર્ટ કરીએ પહેલા વર્તુળની ત્રિજ્યા. તો કે ત્રિજ્યા કોને કહેવાય? વ્યાખ્યા પરથી સમજીએ તો વર્તુળનું કેન્દ્ર, આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર આપણે અહીંયા રાખીએ, વચ્ચે જ હોય, બરોબર? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને, વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે, આ ધ્યાન રાખવાનું. હું જે પોઈન્ટ બોલતો હોય તમારે ધ્યાન રાખતું જવાનું. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે, તેમાંથી કોઈ બિંદુ ને જોડતા રેખાખંડને, આ બિંદુને આપણે જોડીએ એ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા આ કહેવાય. વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર છે, વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડ, વર્તુળ પરનું કોઈ પણ બિંદુ એને જોડી દો કેન્દ્ર સાથે તો બધી ત્રિજ્યા થઈ જશે. અથવા કરીને જો તમારે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખવી? બીજી વ્યાખ્યા સરળ ભાષામાં તો કે જે રેખાખંડનું, સાંભળજો, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એનો સંકેત હંમેશા સ્મોલ r આવી રીતે જ કરવો, નહીં ત્રીજી એબીસીડી નહીં ચોથી એબીસીડી, બરોબર? ફરજિયાત આવો જ કરવાનું. ચાલો હવે જીવા, વર્તુળની જીવા. વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને, વર્તુળના બે ભિન્ન બિંદુ, વર્તુળના બે બિંદુ લેવાના પણ અલગ અલગ હોય તેવા. આ એક જ આકૃતિમાં હું તમને બે વ્યાખ્યા સમજાવી દઈશ, તમારે બે આકૃતિ અલગ કરવી હોય તો કરી શકો છો, બરાબર? વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને, વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓને
જોડતા રેખાખંડની વર્તુળની જીવા કહે છે. અથવા કહીને તમને બીજી વ્યાખ્યા આપું તો એમ આપી શકાય કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય જોઈએ. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેને વર્તુળની જીવા કહે છે. આ તો આપણી વ્યાખ્યા થઈ. બરોબર છે. હવે વર્તુળનો વ્યાસ ખાસ ધ્યાન રાખજો. આના આપણે 5 પોઈન્ટ વ્યાખ્યા ઉપરાંત બીજા 5 પોઈન્ટ કે જે એક માર્કમાં ગૂગલી ટાઈપના પ્રશ્નો પૂછાય છે એના માટે મેં બનાવેલા છે. વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળનું કેન્દ્ર છે કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે વર્તુળનું કોઈ પણ બિંદુ હોય વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા કેન્દ્રમાંથી જ પસાર થવી જોઈએ. અને જીવા શબ્દ શું કામ રાખ્યો તો કે આ જીવા એના બે અંત્ય બિંદુ વર્તુળ પર છે. જો આ એક જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય અને જીવા શું કામ તો કે બે અંત્ય બિંદુ વર્તુળ પર છે. તો આને કહેવાય વ્યાસ. ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. બરોબર. વ્યાસ ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. સ્મોલ ડી વડે આપણે દર્શાવીએ છીએ. બરોબર. આની બીજી વ્યાખ્યા નથી. હવે એના પોઈન્ટ સમજાવો તો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. કઈ રીતે? આના સિવાય મોટી એવી જીવા જ ન હોય. વ્યાસ એ સૌથી મોટામાં મોટી જીવા. ચાલો અહીંયા હું એક જીવા દઉં, એની ઉપર દોરું, એની ઉપર દોરું, એની ઉપર દોરું. હવે કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા દોરીશ એ સૌથી મોટામાં મોટી થશે. તેના ઉપર દોરતા જાવ તો એની સાઈઝ નાની થતી જશે. એટલે આપણે એક એવો પોઈન્ટ લખી છે કે વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. પછી ઊભી હોય તો ભલે, આડી હોય તો ભલે, ક્રોસમાં હોય તો ભલે, ગમે તે હોય, વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા. વ્યાસનું માપ ત્રિજ્યાના માપ કરતા બમણું. વ્યાસનું માપ ત્રિજ્યાના માપ કરતા બમણું. ત્રિજ્યા જોવો જોઈએ વર્તુળ પરના બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર. તો આ ત્રિજ્યા કહેવાય, આને ત્રિજ્યા કહેવાય. બે ત્રિજ્યાને ભેગી કરો એટલે તમને વ્યાસ મળે. તો 2r જેટલું માપ થયું. યાદ કરો આપણે સૂત્ર પણ આવતું કે d બરાબર 2r. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો વ્યાસનું માપ ત્રિજ્યા કરતા બમણું એટલે 2r. સમજાણો? ચાલો. દરેક વ્યાસ એ જીવા છે, પરંતુ દરેક જીવા એ વ્યાસ ન હોય. ખાસ મજા આવે પોઈન્ટ. દરેક વ્યાસ જીવા છે. તો આપણે વ્યાસની વ્યાખ્યામાં જ કહી દીધું કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે વ્યાસને જીવા કહેવાય. શું કામ તો કે તેના બે અંત્ય બિંદુ વર્તુળ પર છે. પણ દરેક જીવા વ્યાસ કહેવાય? ના, નો કહેવાય. આ રહ્યા જીવા જેવા વ્યાસ નો કહેવાય. શું કામ? કેન્દ્રમાંથી પસાર ન થતી. હા, ઈ જીવાને કેન્દ્રમાંથી પસાર કરો તો તે વ્યાસ થાય. એટલે મેં કીધું વ્યાસ ન પણ હોય. એમ ન લખી શકું દરેક જીવા એ વ્યાસ નથી. દરેક જીવા એ વ્યાસ નથી એમ ન લખી શકું. શું કામ? તો કે જીવાને આપણે કેન્દ્રમાંથી પસાર કરીએ તો તે વ્યાસ બને છે. અને વ્યાસને જીવા પણ કહેવાય. એટલે મેં લખ્યું દરેક વ્યાસ એ જીવા છે. આ વ્યાસ આમ લખો તો દોરો તો જીવા થાય, આમ દોરો તો જીવા થાય, આમ દોરો તો જીવા થાય, આમ દોરો તો જીવા થાય. ક્યારે થાય? કેન્દ્રમાંથી પસાર થાય તો જ. નકર તો ખાલી જીવા જ રહેશે, વ્યાસ બનશે નહીં. આ એક ઉદાહરણ. બરોબર? એટલે ત્રીજો પોઈન્ટ, દરેક વ્યાસ જીવા છે,
પરંતુ દરેક જીવાએ વ્યાસ ન પણ હોય, નથી શબ્દ ન લગાડીશું. ચાલો, વ્યાસ એ બે ત્રિજ્યાનો યોગગણ છે. વ્યાસ એ બે ત્રિજ્યાનો યોગગણ છે, પરંતુ જ્યારે બે ત્રિજ્યાનો યોગગણ વ્યાસ ન પણ હોય. હવે એક ઉદાહરણ એવું લઈ લઈએ કે આ વ્યાસ છે એ બે ત્રિજ્યાથી બને છે. જુઓ, એટલે વ્યાસ એ બે ત્રિજ્યાનો યોગગણ કે સંકલન કરો, યોગગણ એટલે બે ત્રિજ્યાને ભેગી કરો તો એ વ્યાસ બને. પણ બધી એવી ત્રિજ્યા ભેગી કરો તો વ્યાસ બને? તો કે ના. એક જ રેખામાં આવતી બે ત્રિજ્યા હોય એ જ વ્યાસ બનાવે. હું આમ ત્રિજ્યા આ બે ભેગી કર્યો, આ બે ત્રિજ્યા ભેગી કરો તો આમાંથી વ્યાસ ન બને. શું કામ નથી બનતો? કેન્દ્રમાંથી પસાર ન થતા, કેન્દ્ર અટકી જાય છે. આ જો કેન્દ્રમાં એક જ રેખામાં આવતી બે ત્રિજ્યાને વ્યાસ કહેવાય. એટલે મેં કીધું વ્યાસ એ બે ત્રિજ્યાનો યોગગણ છે. આ વ્યાસ બે ત્રિજ્યાથી બને છે, પરંતુ જ્યારે બે ત્રિજ્યાનો યોગગણ આવી રીતે તમે ત્રિજ્યાનો યોગગણ કરો, આ જોડી સંકલન કર્યું, યોગગણ કર્યો, પણ વ્યાસ ન બનતો. એટલે મેં લખ્યું જ્યારે બે ત્રિજ્યાનો યોગગણ વ્યાસ ન પણ હોય, બે ત્રિજ્યાનો યોગગણ વ્યાસ ન પણ હોય. બરોબર છે? ચોથો પોઈન્ટ ખાસ મજા આવે એવો, ત્રીજો પોઈન્ટ પણ ખાસ જીવાવાળો મજા આવે એવો. પાંચમો, કોઈ વ્યાસનું વર્તુળના કેન્દ્રથી અંતર, જોજો ખાસ, કોઈ વ્યાસનું વર્તુળના કેન્દ્રથી અંતર શૂન્ય હોય છે. કેન્દ્રથી અંતર એટલે શું? આ કેન્દ્રથી અંતર કહેવાય. આ જીવાનું આટલું કેન્દ્રથી અંતર કહેવાય. તો વ્યાસમાં એવી રીતે ક્લિક કરવા જાવ તો થાય જ નહીં, કારણ કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રની નીચેથી પસાર થતો હોત તો થોડું ઘણું હોત. એટલે આપણે લખ્યું કોઈ વ્યાસનું વર્તુળના કેન્દ્રથી અંતર શૂન્ય જ હોય, કેમ કે કેન્દ્રમાંથી પસાર થાય છે. જીવાનું કેન્દ્રથી અંતર હોય, ખાલી જીવા દોરો તો એનું કેન્દ્રથી અંતર હોય, પણ વ્યાસનું ક્યારેય કેન્દ્રથી અંતર આવશે નહીં. બરાબર સમજાય છે? ચાલો નજર નાખી લ્યો આટલું એકવાર. બરાબર, ત્રિજ્યા, જીવા, વ્યાસની વ્યાખ્યા, તેની સમજ આકૃતિ દ્વારા જોઈ, અને આ 5 પોઈન્ટ છે ખાસ અગત્યના. બરોબર, ઘણા બધા એવા વિદ્યાર્થી હશે કે જેને નહીં ખબર હોય. પૂછજો ક્યારેક તમારા મિત્રને, બીજી સ્કૂલમાં ભણતા હોય, નહીં ખબર હોય આ ત્રીજો ચોથો પોઈન્ટ. બરોબર, ત્રીજો ચોથો પોઈન્ટ અને પાંચમો પોઈન્ટ એને નહીં ખબર હોય. ઘણા બધા એવા વિદ્યાર્થી હશે. રેડી? ચાલો, હવે આપણે જોઈએ છીએ વર્તુળની છેદિકા. હવે વર્તુળની છેદિકા, છેદિકાથી જ આપણને ખબર પડી કે આ વર્તુળને ક્યાંક છેદતું હોય તો વર્તુળની છેદિકાની વ્યાખ્યા જોઈએ. તો કે વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને, છેદતી રેખા કહું છું, જીવા નહીં, વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. આ વર્તુળનું કેન્દ્ર છે, બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા કોઈ પણ હોય, આપણે આ બે ભિન્ન બિંદુ રેખા ત્રાસી પણ દોરી શકો, આ પણ દોરી શકો, આ વર્તુળની છેદિકા કહેવાય. હવે વર્તુળને બે ભિન્ન બિંદુમાંથી છેદતી રેખા, રેખા દોરી આપણે એલ નામ આપી દઈએ, વર્તુળની છેદિકા કહેવાય. બીજી વ્યાખ્યા કહો તો કે વર્તુળની જીવાને સમાવતી રેખા. યાદ કરવું જોઈએ, આને જીવા પણ કહેવાય. આટલી કોઈ તો એ જીવાને સમાવતી રેખા, એટલે જીવાને અંદર સમાવી લે છે એ રેખા એવી છે કે એની અંદર જીવા આવી જાય છે. એટલે જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. અથવા કરીને આપણે વ્યાખ્યા બોલ્યા, અથવા કરી તો કે વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની
છેદિકા કહેવાય, આ વર્તુળની છેદિકા કહેવાય. છેદિકા હંમેશા રેખા હોય. ચાલો 4. હવે ખાસ ધ્યાન રાખવા જેવા પોઈન્ટ, બરોબર, સમજાઈ જશે તો સહેલું લાગશે, બાકી થોડુંક વિચારવા જેવું થશે. 4. વર્તુળની છેદિકાના પ્રત્યેક બંધ અર્ધતલમાં, જોજો આ આકૃતિમાં હું તમને સમજાવીશ. એટલે આ આકૃતિ તમારે એક આયત દોરવાની, એક ચાપવાળી દોરવાની, બરોબર. 4. વર્તુળની છેદિકાના પ્રત્યેક બંધ અર્ધતલમાં, વર્તુળની આ છેદિકા હતી. હવે એ જો પ્રત્યેક બંધ અર્ધતલ થયું તો કે ઉપરનું આ બંધ થયું, આ એક નીચેનું બંધ અર્ધતલ થયું. પ્રત્યેક બંધ અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓના ગણને, વર્તુળનો બિંદુઓનો ગણ, આ પ્રત્યેક બંધ અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓના ગણને આને ચાપ કહેવાય, આને ચાપ કહેવાય, બરોબર. બિંદુઓનો ગણ એટલે આ બધું જોડો તમે, આને ચાપ કહેશી અને આને ચાપ કહેશી. રેડી? હવે આ ચાપ, હવે સોરી, આમાં નક્કી કેમ કરવું કઈ ચાપ કેવી છે? તો એના 3 પ્રકાર પડે: લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. બરોબર? તો લઘુ ચાપ કોને કહેવાય એ આપણે જોઈએ. તો કે લઘુ ચાપ વર્તુળની છેદિકાના જે બંધ અર્ધતલમાં, ખાસ ધ્યાન રાખજો, હવે વર્તુળની છેદિકાના જે બંધ અર્ધતલમાં આ વર્તુળની છેદિકા હતી, જે બંધ અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર ન હોય, ઉપરનું બંધ અર્ધતલ, નીચેનું બંધ અર્ધતલ, પણ ખાસ ધ્યાન રાખો ઉપરના બંધ અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર આવે છે. આ વર્તુળનું કેન્દ્ર છે, તો વર્તુળનું કેન્દ્ર ન હોય એટલે નીચે, બરોબર. વર્તુળનું કેન્દ્ર ન હોય, ખાસ ધ્યાન રાખો. તે અર્ધતલમાં, એટલે આ અર્ધતલમાં આવેલા વર્તુળના ભાગને અથવા વર્તુળ પરના બિંદુઓના ગણને આને લઘુ ચાપ કહેવાય. શું કહેવાય? લઘુ ચાપ. બરાબર છે? આના સંકેત આપણે પછી જોશું, પણ અત્યારે આપણે ખાલી વ્યાખ્યા ઉપર ફોકસ કરીએ છીએ. બરાબર? તો આપણે અત્યાર સુધીમાં કેટલું જોયું તો કે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા, જીવાની વ્યાખ્યા, વ્યાસની વ્યાખ્યા, 5 એવા અગત્યના પોઈન્ટ જે ટેક્સ્ટ બુક કે પ્રેક્ટિસ વર્કમાં નથી. બરોબર? પછી વર્તુળની છેદિકા કોને કહેવાય, પછી ચાપ કોને કહેવાય, અને ચાપનો પ્રકાર એટલે કે લઘુ ચાપ કોને કહેવાય. બરોબર? પછી ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ આપણે પછી જોઈશું. તો સૌપ્રથમ પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો, તો હવે લઘુ ચાપ કેન્દ્ર ન હોય એવું બંધ અર્ધતલ પર જે વર્તુળનો ભાગ હોય તેને લઘુ ચાપ કહેવાય. બરાબર? ચાપની વ્યાખ્યા તો કે ચાપ ઉપરના ભાગમાં હોય, નીચેના ભાગમાં હોય. વર્તુળ પરનો ભાગ હોય એને જ ચાપ કહેવાય, એ સિવાય કોઈને કહેવાય નહીં. ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ, જીવા તો કે વર્તુળ પરના બે બિંદુને જોડો, વ્યાસ તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. વ્યાસના અલગ અલગ 5 પોઈન્ટ, ખાસ ત્રીજો અને ચોથો પોઈન્ટ યાદ રાખવાનો. છેદિકા તો કે વર્તુળના જીવાને સમાવતી રેખા, અથવા આ વ્યાખ્યા પણ લખી શકો છો. ચાપ ઉપર નીચે હોય, લઘુ ચાપ કેન્દ્ર ન આવતું હોય એવો વર્તુળનો ભાગ. બરાબર? જે તમે છેદિકા દોરી હોય એટલે કેન્દ્ર ન આવતું એવો વર્તુળનો ભાગ. ચાલો, તો આજના વિડિયોમાં આપણે આટલો અભ્યાસ કરીએ. જોજો, વર્તુળની થિયરી
ખાસ યાદ રાખવી જોશે ધોરણ 10 માં પણ આ જ નંબરનું ચેપ્ટર તમારે આવે છે બરાબર અને ખાસ અગત્યનું એવું ચેપ્ટર પણ છે કે જેમાંથી 3 અને 4 માર્કના દાખલાઓ છે તો આ જેમ જેમ થિયરી તમને બાકી હશે મોઢે યાદ હશે સરસ રીતે સમજી હશે તો આ પ્રકારથી એક એક માર્કના MCQ જે અઘરા નીકળે તે પણ આપણને આવડી જાય અને ચેપ્ટર સહેલું બની જશે બરાબર ચાલો સૌપ્રથમ તમે પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો તો હવે આવતા વિડિયોમાં આપણે હજી પણ ઘણી એવી પરિભાષાઓ છે કે જે સમજવાની છે બરાબર છે તો આવતા વિડિયોમાં આપણે તે જોઈશું ત્યાં સુધી તમે ઘરે રહો સુરક્ષિત રહો અને થિયરી બાકી કરતા રહો બરાબર જય ભારત